અયોધ્યામાં શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના શુભ દિવસે ગરબાડા તાલુકાના વતની અને રાજકોટ દયા ખાતે ખેતી મજૂરી કરતા લલ્લુભાઈ ગુડિયા અને 500 માણસોનો વાડીએ જમણવાર મહાપ્રસાદીનો કાર્યક્રમ યોજાયો। તારીખ 22 જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યામાં કેટલાય વર્ષોના સંઘર્ષ બાદ રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં થવા પામ્યો હતો। ત્યારે આજે ગરબાડા તાલુકાના અને રાજકોટ દયા ગામે ખેતમજૂરી કામ કરતા રામના ભક્ત લલ્લુભાઈ ગુડિયાએ અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈને સમગ્ર દેશમાં ઉત્સવ ઉમંગ સાથે વાડીએ 500 માણસોનો જમણવાર મહાપ્રસાદી ભંડારો રાખ્યો હતો। ગોંડલના દયા ગામે શ્રીરામના ભાવિક ભક્તો સવારથી દીપ પ્રગટાવી મહાઆરતી અને મહાપ્રસાદી ભોજન ભંડારો રાખીને મોટી સંખ્યામાં આજુબાજુના ગામોમાં ખેતી કરતા મજૂરો શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રાનો માહોલ હોળીના તહેવારોની જેમ રંગો રંગોળીથી ભાવિક ભક્તો રંગે રંગાયા હતા અને દયા ગામમાં મોટી સંખ્યામાં નાના નાના બાળકો અને ભાઈઓ બહેનો શ્રીરામના નારા ધૂન ભજન ગીતો અને ઢોલ નગારા અને ડીજેના તાલે શ્રીરામની ભક્તિમાં અનેરો ઉત્સાહ જેવો માહોલ જોવા મળ્યો હતો। તેમજ આરતી અને મહાપ્રસાદી ભોજન જમણવાર યોજાયો હતો। અહેવાલ કમલેશભાઈ માવી।